વિકાસનો અધ્યયન સાથેનો સંબંધ. આપણે આના પહેલાના વિડીયોની અંદર વૃદ્ધિ જોઈ, પછી આપણે વિકાસ જોયો. હવે આ વિકાસ છે તે અધ્યયન સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે એના વિશે આપણે માહિતી મેળવશું. તો સૌથી પહેલા વિકાસનો અધ્યયન સાથેનો સંબંધ. સૌથી પહેલા અધ્યયન શું છે તો એની સંકલ્પના જોઈએ. તો આપણે ખબર જ છે કે અધ્યયન એટલે શું, તો કે શીખવું. એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા અનુભવથી, તાલીમથી અને અભ્યાસના પરિણામથી આપણે વર્તનમાં પરિવર્તન લાવી શકીએ છીએ. તો આપણે જે વર્તનમાં જો પરિવર્તન આવે તો આપણે એમ કહી શકીએ કે અધ્યયન થયું છે તેમ કહેવાય. તો જ્ઞાન, કૌશલ્યો અને વલણો પ્રાપ્ત કરવાની ક્રિયા છે અધ્યયન. હવે અધ્યયન છે તે વ્યક્તિના વાતાવરણ સાથે સમાયોજન સાધવામાં મદદ કરે છે. તો આ જે હતું તે અધ્યયનની સંકલ્પના. હવે અધ્યયનના મુખ્ય પાસા શું છે, તો કે અધ્યયન જે છે તે વર્તનમાં પરિવર્તન લાવે છે. બરોબર છે. અધ્યયન થાય તો આપણે એમ કહી શકીએ કે વર્તનમાં પરિવર્તન આવ્યું છે. પછી બીજો જે મુખ્ય પાસું છે કે આ પરિવર્તન અભ્યાસ કે અનુભવનું પરિણામ છે. બરોબર. તો કે વર્તનની અંદર પરિવર્તન આવે તો કેનું પરિણામ કેનું છે, તો કે અભ્યાસનું જ છે. અધ્યયન છે તે જીવનભર ચાલતી પ્રક્રિયા છે. જેવી રીતે આપણે જોયું હતું કે વિકાસ છે તે જીવનભર ચાલે, એવી રીતે અધ્યયન પણ જે છે તે જીવનભર ચાલતી પ્રક્રિયા છે. અને તે ઉદ્દેશ્યપૂર્ણ અને સક્રિય પ્રક્રિયા છે. કે ઉદ્દેશ્ય હોય એનો, બરાબર, અધ્યયનનો. હવે આપણે આ વાત કરી અધ્યયનની. હવે આપણે જોઈશું વિકાસને આપણે અધ્યયન સાથે કેવો સંબંધ ધરાવે છે. તો વિકાસ અને આપણે અધ્યયન છે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને એકબીજા પર આધાર રાખે છે. બે એકબીજા ઉપર જોડાયેલા છે. બરાબર. હવે એમાં આગળ જોઈએ તો વિકાસ અધ્યયનને પ્રભાવિત કરે છે. એટલે શું પ્રભાવિત કરે છે, કે જો બાળકને શીખવાની ક્ષમતા તેના વિકાસના સ્તર પર આધાર રાખે છે. જ્યાં સુધી આપણે જોઈએ કે બાળકનો જો વિકાસ જ ના થયો હોય તો તે અધ્યયન કરી શકતો નથી. ધારો કે નાનો બાળક છે તો તેના હજી હાથના સ્નાયુઓ જે છે તે હજી નાના હોય, કમજોર હોય છે. તો એ પેન્સિલ કે એવું પકડી શકતો નથી. તો અધ્યયન કરવા માટે તેને વિકાસ પહેલે જરૂરી છે. બરોબર. એવી જ રીતે આપણે કોઈ બાળક છે કે તેના વિશે આપણે વિજ્ઞાનની વાતો કરીએ, પોલિટિક્સની વાતો કરીએ તો તેને બધું એને કંઈ સમજાય નહીં. બરોબર. તો એના માટે એને સૌથી પહેલા વિકાસ થશે, ત્યારબાદ સમજાશે. તો આ વિકાસ જે છે તે અધ્યયનને પ્રભાવિત કરે છે. પછી આપણે જોઈએ તો કે અધ્યયન છે એ વિકાસને પ્રભાવિત કરે છે. આપણે જોઈએ પહેલા આપણે શું જોયું, તો કે વિકાસ અધ્યયનને પ્રભાવિત કરે છે. અને હવે કે અધ્યયન જે છે તે વિકાસને પ્રભાવિત કરે છે. એટલે શું, તો કે જ્યારે આપણે અધ્યયન કરીએ છીએ તો પણ વિકાસ જે છે એનો વેગ વધે છે. ધારો કે આપણે કોઈ નવી ભાષા શીખીએ છીએ, કંઈક નવી સ્કિલ શીખીએ છીએ, તો આપણે સાથે શીખીએ તે જ્ઞાન તો મેળવીએ જ છે, સાથે સાથે આપણે કંઈક નવું કરવા, તર્ક શક્તિ આપણી વધે છે, યાદ કરવાની શક્તિ વધે છે. આ બધી વસ્તુ પણ વધે છે. જે સ્કિલ છે એ તો ડેવલપ થવાની જ છે, સાથે સાથે આ પણ ડેવલપ થાય છે. આવી રીતે અધ્યયન અને અનુભવોનું બાળકના વિકાસમાં વેગ આપે છે. જ્યારે બાળક નવું જ્ઞાન મેળવે ત્યારે તેના જ્ઞાનાત્મક અને સામાજિક વિકાસમાં પ્રોત્સાહન મળે છે. હવે આપણે આ સંબંધ અંગેના મનોવૈજ્ઞાનિકનો દ્રષ્ટિકોણ જોઈએ તો સૌથી પહેલા પિયાજે જે છે તેનો મત કહે છે કે પિયાજેના મતે વિકાસ અધ્યયન કરતા પહેલા થાય છે. એટલે કે શું, કે અધ્યયન થાય ને એની પહેલા વિકાસ જો થાય ને તો જ અધ્યયન થાય છે, તેવું પિયાજે કહે છે. અને બાળક છે જે છે તે જ્ઞાનાત્મક વિકાસના ચોક્કસ તબક્કામાં પહોંચે પછી જ તે અમુક ચોક્કસ બાબત શીખે છે. બરોબર. એટલે કે પહેલા વિકાસ થાય અને પછી અધ્યયન થાય છે. એટલે કે આપણે એમ જોઈએ તો વિકાસ જે છે તે એન્જિન છે અને અધ્યયન છે તેની પાછળ ડબ્બા છે. પછીના જે મનોવૈજ્ઞાનિક છે તે કે વાયગોટ્સ્કી મુજબ શું છે કે અધ્યયન વિકાસને આગળ ધપાવે છે. એટલે કે અધ્યયન જે છે જો થશે તો વિકાસ જે છે તે આગળ વધશે.
તેમના મતે સામાજિક અને સાંસ્કૃતિક આંતરક્રિયાઓ દ્વારા બાળક શીખે છે. બરાબર. જે વાઇગોટ્સ્કી હતા તે કહે છે કે એ સામાજિક છે કે સમાજમાંથી તે બાળક જે છે તે નવી ક્રિયા શીખે છે. તેમના જ્ઞાનાત્મક વિકાસને પ્રોત્સાહન આપે છે. તેમણે ઝેડપીડી એટલે કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે કે જે દર્શાવે કે બાળક બીજાની મદદથી શું શીખી શકે છે. આ જે વાત હતી તે પિયાજે અને વાઇગોટ્સ્કીની હતી. હવે આપણે તેનો માઇન્ડ મેપ આપણે જોઈએ તો આપણે જોવા મળશે. આવી રીતે જે ડેવલપમેન્ટ છે એટલે કે વિકાસ જે છે તે અધ્યયન સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે. થેન્ક યુ.